નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8 એમાં ગણિતની અંદર પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજનો અભ્યાસ કરીશું। તો મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને એની સમજ તમારે મેળવવી ખૂબ જ જરૂરી છે। તો આપણે ચતુષ્કોણની સમજ મેળવશું આજે, કારણ કે આ ચેપ્ટરો તમારે ધોરણ 9 અને 10માં પણ આવશે જ, એટલે એની જે પ્રાથમિક સમજ ના હોય તો આગળના ચેપ્ટરો આવડે નહીં। તો સમજીએ મિત્રો ચતુષ્કોણની સમજ। તો સૌથી પહેલાં તો મિત્રો જોઈએ કે આપણે ચતુષ્કોણ કે કોઈ પણ આકાર દોરવો હોય તેના માટે કોઈ સમતલ જગ્યા જોઈએ। સમતલ એટલે શું? તો આપણે આ તમે નોટબુક જોઈ રહ્યા છો, તો આ નોટબુકનું જે પેજ છે એને સમતલ કહેવાય। પછી જે આપણી સ્કૂલની અંદર જે ગ્રીન બોર્ડ હોય કે બ્લેક બોર્ડ હોય એને એક સમતલ કહેવાય। તમે જ્યાં બેઠા છો એ લાદી જે છે ટાઇલ્સ એ પણ એક સમતલ કહેવાય, બરાબર। તમારી જે ટેબલ પર તમે જે ચોપડાને બધું મૂકો છો એ ટેબલની સપાટી પણ શું કહેવાય? સમતલ સપાટી કહેવાય। સમતલ એટલે કે સમાંતર, કે જેની ઉપર આપણે સમતલ રીતે લખી શકીએ। આપણે જે તમે પરીક્ષાની અંદર જે પેડ લઈને આવો છો લખવા માટે, એ પણ એની સપાટી પણ કેવી કહેવાય? સમતલ સપાટી કહેવાય। તો સમજાઈ ગયું હશે મિત્રો તમને સમતલ સપાટી એટલે શું। હવે આપણે આગળ જોઈએ કે આ સમતલ સપાટીની ઉપર તમે પેન ઉપાડ્યા વગર કોઈ પણ આકાર દોરતા હોય, ધારો કે હું પેનથી અહીંયા પેનને મૂકું છું અને ત્યાર પછી આવો એક આકાર બનાવું છું, અથવા તો આ રીતે આકાર બનાવું છું, અથવા તો આ રીતે આકાર બનાવું છું। તો આ જે આકાર બનાવ્યો મેં પેન ઉપાડ્યા વગર, આ આકાર બનાવ્યો, આને શું કહેવાય ખબર છે મિત્રો? તો આને કહેવાય રેખાખંડ કહેવાય। શું કહેવાય? રેખાખંડ। પછી આ જે મેં આકાર બનાવ્યો એને શું કહેવાય? કિરણ કહેવાય। તો આ જે બધા આકારો જે મેં બનાવ્યા પેન ઉપાડ્યા વગર, એને સમતલીય વક્ર અથવા તો વક્ર કહેવામાં આવે છે, બરાબર। તો આમાં વક્રના ઘણા બધા પ્રકાર હોય। ધારો કે તમે આગળ જોશો તો મેં તમને આગળ જે સમજ આપી કે આ જે છે ને રેખાખંડ કહેવાય, આ છે ને કિરણ કહેવાય, આને શું કહેવાય? તો આને રેખા કહેવાય। આવું તમે ભૂમિતિમાં આગળ ભણી ગયા હશો। તો આમાંથી જે આકારો બનાવ્યા એને સાદા વક્ર કહેવાય, બરાબર। પેન ઉપાડ્યા વગર કોઈ પણ આકાર બને તેને શું કહેવાય? વક્ર કહેવાય। ધારો કે આ રીતનો આકાર બને છે પેન ઉપાડ્યા વગર। પછી તમારા પુસ્તકમાં ઉદાહરણ આપેલા છે, ચોગડ 4 છે। પછી કોઈ તમે વર્તુળ બનાવશો આવી રીતે, બરાબર। ત્યાર પછી તમે કોઈ ત્રિકોણ બનાવતા હોય આવી રીતે, તો આને પણ શું કહેવાય? વક્ર કહેવાય। ચોરસ બનાવો, તો ટૂંકમાં યાદ રાખવાનું કે પેન ઉપાડ્યા વગર તમે જે પણ આકાર બનાવતા હોય એ આકારને વક્ર કહેવામાં આવે છે, ઓકે। હવે આપણે આગળનો ટોપિક જોઈએ જેનું નામ છે બહુકોણ। હવે બહુકોણ એટલે શું? તો મિત્રો યાદ રાખવાના શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે બહુ એટલે વધારે અને કોણ એટલે ખૂણા। હવે આપણે જોઈએ કે એક હું અહીંયા આકાર બનાવું છું, તમે જોજો કે આ એક રેખા છે અથવા રેખાખંડ છે। આ રેખાખંડને હું વાળ્યા વગર કોઈ આકાર બનાવી શકું, કોઈ ખૂણો બનાવી શકું? તો ના। હવે આ રેખાખંડની સાથે હું એક બીજો રેખાખંડ જોડીશ તો અહીંયા એક આકાર બને છે જેને આપણે ખૂણો કહીએ છીએ। શું કહીએ છીએ? ખૂણો। તો અહીંયા કેટલો ખૂણો બને છે? માત્ર એક જ ખૂણો બને છે। અને આ જે આકાર છે એ બંધ નથી, ખુલ્લો છે પાછો, બરાબર। તો આપણે બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછા 3 રેખાખંડો તો જોઈએ, એના સિવાય બહુકોણ બને નહીં। તો આપણે અહીંયા જોઈશે તો જો આ એક રેખાખંડ છે, આ રેખાખંડની સાથે એક મેં બીજો રેખાખંડ જોડ્યો અને એની સાથે હું ત્રીજો રેખાખંડ જોડીશ, બરાબર। તો આ રીતે એક બંધ આકાર મળે છે જેને ત્રિકોણ કહેવાય। શું કહેવાય? ત્રિકોણ। ત્રિકોણ કેટલા માટે કહેવાય? કે આની અંદર 3 ખૂણા છે, બરાબર। તો આ બહુકોણની શરૂઆતનો પહેલો બહુકોણ છે ત્રિકોણ, એટલે કે બહુકોણમાં ઓછામાં ઓછા ખૂણા કેટલા હોય? તો 3 હોય। એના પછી આપણે ગમે એટલા ખૂણા બનાવી શકીએ। ધારો કે 4 રેખાખંડો તમે જોડશો તો અહીંયા શું બનશે? ચતુષ્કોણ બનશે। 5 રેખાખંડો તમે જોડશો
તો પંચકોણ બનશે. 6 રેખાખંડોને તમે જોડશો તો કયો કોણ બનશે? ષષ્ઠકોણ બનશે. જો આમાં 4 છે, 1 2 3 4, આ ચતુષ્કોણ કહેવાય. આની અંદર જોશો તમે તો જુઓ 1 2 3 4 5 એટલે આના પંચકોણ કહેવાય. આની અંદર તમે જોશો તો 1 2 3 4 5 6, તો આની અંદર કેટલા ખૂણા છે? તો 6 છે, એટલા માટે આને ષષ્ઠકોણ કહેવાય. તો હવે બહુકોણના ઘણા બધા પ્રકાર આવે. હવે આપણે આ બહુકોણ વિશે સમજ મેળવી. હવે બહુકોણ જે હવે અહીંયા હું બીજો આકાર બનાવું છું, જોજો તમે. હવે એક આકાર છે આ રીતે. શું આને બહુકોણ કહેવાય? તો ના કહેવાય. અમુકનો પ્રશ્ન થશે કે સર કહેવાય ને કે આ જે છે આ તો બહુકોણ બને છે, પણ ના, આના જુઓ નીચેના ભાગ જે છે જોડાયેલા નથી. ટૂંકમાં બહુકોણ એટલે કે આ ભાગ આ બધા એકદમ બંધ હોવા જોઈએ, તો જેને બહુકોણ કહેવાય. ત્યાર પછી બીજો આકાર છે આ રીતે. તમારી બુકમાં ઉદાહરણ આપેલા જ છે, જોઈ લેવા વિનંતી. તો આ રીતનો એક આકાર છે, તો આને પણ બહુકોણ કહેવાય? તો ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે જો આ બંને ભાગો ખુલ્લા રહી જાય છે, આ ભાગો ખુલ્લા રહી જાય છે, બરાબર? તો આને બહુકોણ કહેવાય નહીં. ત્યાર પછી બીજો એક આકાર છે, આને કહેવાય બહુકોણ? તો ના કહેવાય. કેમ? કારણ કે અહીંથી આ ખુલ્લો ભાગ છે. તો આ જે છે વક્ર છે ખરા, પરંતુ એ બહુકોણ કહી શકાતા નથી, કારણ કે એના કોઈનો કોઈ ભાગ એ ખુલ્લો રહી જાય છે. આવી રીતે બંધ ભાગ બનતો નથી. બંધ ભાગ બને તો જેને બહુકોણ કહેવાય, બાકી કહેવાય નહીં. તો આપણે મિત્રો જે બહુકોણ જોયા એમાં કયા કયા બહુકોણ વિશે જે જોયા, તો સૌથી પહેલો આપણે ત્રિકોણ જોયો, બરાબર? ત્રિકોણની અંદર કેટલા ખૂણા હોય? તો 3 હોય. પછી આપણે જોયું ચતુષ્કોણ અથવા તો ચોરસ, તો એની અંદર એનો આકાર આપણે જોયો કે 4 ખૂણા હોય અને ચતુષ્કોણ કહેવાય. પછી આપણે જોયું પંચકોણ, બરાબર? બીજા તમારી બુકમાં ઉદાહરણ આપેલા છે. તો બહુકોણો ઘણા બધા હોય, અસંખ્ય હોય, બરાબર? તો આ રીતે તમે બુકમાં જોઈ લેવા વિનંતી. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, વિકર્ણ. તો વિકર્ણ એટલે શું? તો બહુકોણમાં ક્રમિક ન હોય તેવા, એટલે કે પાસપાસે ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને વિકર્ણ કહે છે. તો જુઓ મિત્રો, એક આપણે અહીંયા હું ચતુષ્કોણ દોરું છું. હવે આ ચતુષ્કોણ જોયું આપણે. હવે એના શિરોબિંદુનું નામ અહીંયા લખી દઉં છું, A B C અને T. હવે શું કહેવા માગે છે કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા. ક્રમિક એટલે જુઓ, આ A છે તો એના પછી કોનો નંબર આવે છે? તો B નો. અને આમ જઈએ તો કોનો નંબર આવે છે? D નો, બરાબર? ત્યાર પછી B છે તો B ના નજીકના બિંદુઓ કયા કયા થાય? તો C અને A થાય. તો એ કહે છે કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા, એટલે કે પાસપાસે ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને વિકર્ણ કહેવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે આ તો A છે, તો એના પાસપાસ એના બિંદુઓ B અને D છે, તો આને તો ઓલરેડી જોડાયેલા જ છે, જુઓ, બરાબર? તો આપણે એનાથી દૂર જે બિંદુ છે C, તો અહીંયા હું A ને C સાથે જોડીશ, તો જ્યાં જોડવાથી જે રેખાખંડ બને છે એને ગણિતની ભાષામાં વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. ત્યાર પછી જુઓ અહીંયા B, તો Bની નજીકમાં C અને A છે, તો ઓલરેડી જોડાયેલા જ છે. તો જો આ બંને સામસામે છે જે જોડાયેલા નથી, તો અહીંયા આ બંનેને જોડી દઈશ એટલે આ એક બીજું વિકર્ણ બનશે. તો આપણે જોયું કે ટૂંકમાં પાસપાસે ન હોય તેવા બિંદુઓને જોડવાથી જે રેખાખંડ મળે છે તેને વિકર્ણ કહેવામાં આવે છે. તો આમાં વિકર્ણો જુઓ કયા કયા મળ્યા? તો A C, તો અહીંયા હું લખી દઉં છું A C, આ એક વિકર્ણ છે. ત્યાર પછી કયું બન્યું? તો B D, તો BD પણ એક વિકર્ણ છે, બરાબર? તો આમાં ચોરસમાં મને કેટલા વિકર્ણ મળ્યા? તો 2 જ મળ્યા. ઓકે. ત્યાર પછી એક બીજો આકાર આપણે જોઈએ મિત્રો, પંચકોણ અહીંયા બનાવું છું. તો જો આ પંચકોણ મેં બનાવ્યો, બરાબર? હવે પંચકોણની અંદર હું નામ આપી દઉં છું A B C D E. ઓકે. હવે જોઈએ તો A અને B તો નજીકમાં છે એટલે તો જોડેલા જ છે ઓલરેડી.
અને એ અને ઈ પણ બંને જોડાયેલા છે, એટલે એ પણ નજીકમાં છે ને એ પણ જોડાયેલા છે. તો હવે હું એ અને સી બંને નજીકમાં નથી, તો આ બંનેને અહીંયા હું જોડીશ તો એક આ વિકર્ણ બને છે. તો હું લખી દઈશ કે AC વિકર્ણ બને છે. ત્યાર પછી એને ડી સાથે હું જોડીશ. જો આ પણ દૂર છે તો એક બીજું વિકર્ણ મળે છે. કયું મળે છે? તો એ ડી બને છે. હવે આપણે બીનો નંબર લઈએ. તો જુઓ આ બી છે, બીની નજીકમાં એ છે એટલે એ તો જોડાય ના, અને સીની સાથે પણ ન જોડાય. તો બીને કોની સાથે હું જોડીશ? તો ડીની સાથે અને ઈની સાથે. તો એ જોડી દઈએ આપણે બી અને ડી, એટલે પાછું એક ત્રીજું વિકર્ણ બને છે અહીંયા બીડી, બરાબર. અને બીને ઈ સાથે જોડીશ એટલે આપણને ચોથું વિકર્ણ અહીંયા મળશે. કયું મળશે? તો બી ઈ વિકર્ણ બનશે. ઓકે, હવે આપણે સી નંબર જોઈ લઈએ. તો સીની અંદર તો ઓલરેડી એક વિકર્ણ જોડાયેલું છે. જુઓ સી એ, એટલે સીનો ઈ સાથે જોડાયેલો છે. સીને બી સાથે તો ઓલરેડી જોડાય જ નહીં, કારણ કે પાસ એના છે. હવે બીજું વિકર્ણ જોડાયેલું નથી, તો જુઓ સી ઈ જોડાયેલા નથી, તો એ બંનેને હું અહીંથી આમ જોડી દઉં છું. તો એક વિકર્ણ પાછું મળે છે. કયું મળે છે? તો સી ઈ મળે છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ ડી. તો ડીની અંદર પણ જુઓ જોડાયેલા જ છે ઓલરેડી, ડી એ, બરાબર. આ બંને તો પાસપાસેના બિંદુઓ છે એટલે એને જોડી શકાય નહીં. તો જુઓ ડી એ અથવા એ ડી છે ને અહીંયા, અને બીજું છે બી ડી, તો બી ડી પણ છે. એવી રીતે ઈને જોઈ લઈએ તો ઈના પણ બે બિંદુઓ જોડાયેલા છે. કોની સાથે? તો જુઓ ઈનો સી સાથે અને ઈનો બી સાથે ઓલરેડી જોડાઈ ગયા છે. તો આવી રીતે ટૂંકમાં પાસપાસેના ન હોય તેવા બિંદુઓને જોડવાથી જે રેખાખંડો મળે તેને વિકર્ણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે આમાં કેટલા વિકર્ણો મળે છે પંચકોણની અંદર? તો જુઓ 1 2 3 4 અને 5. કેટલા વિકર્ણો મળ્યા મિત્રો? 5 વિકર્ણો મળ્યા, બરાબર. હવે આપણે આગળ એક બીજો ઉદાહરણ જોઈ લઈએ. હવે આ એક જોઈએ, આ કયો આકાર છે ખબર છે તમને? તો આને ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? ચતુષ્કોણ. કેમ ચતુષ્કોણ કહેવાય? અમુકનો પ્રશ્ન થશે કે આ તો ત્રિકોણ જેવું લાગે છે ને. કેમ? કારણ કે એને 4 રેખાખંડો છે. ચતુષ્કોણની તમે વ્યાખ્યા સમજશો, હજુ મેં તમને સમજાઈ નથી, પણ આગળ આવશે કે 4 રેખાખંડો અને 4 ખૂણાઓથી જે આકૃતિ બને, બંધ આકૃતિ, એને ચતુષ્કોણ કહેવાય. તો જો આમાં 4 બિંદુઓ અહીંયા દર્શાવી દઈએ. એ, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી. તો જુઓ આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ, આ ત્રીજો રેખાખંડ, આ ચોથો રેખાખંડ. હવે આપણે જોઈએ વિકર્ણ પહેલાં જોડીએ. તો જુઓ એનો બી સાથે જોડી શકાશે નહીં, કારણ કે બંને નજીકના શિરોબિંદુ છે. આ પણ નજીક છે ને આ પણ નજીક છે. કોણ દૂર છે? તો જુઓ એ અને સી. તો આપણે એ અને સીને જોડી દીધા. તો અહીંયા આપણને એક શિરોબિંદુ મળે છે, એક વિકર્ણ મળે છે, જેને નામ આપીશું આપણે એસી રેખાખંડ. હવે જોઈએ આગળ કે બીજું અહીંયા શિરોબિંદુ છે. જુઓ આ બી છે, તેના નજીકના બિંદુઓ કયા છે? તો સી છે અને એ છે. જ્યારે બી થી ડી છે દૂરનું બિંદુ કહેવાય. એટલે અહીંયા હું એને ડોટ ડોટ વાળી લાઈનથી જોડી દઈશ. કેમ જોડી દઈશ એનું કારણ પછી તમને કહું છું. તો જો અહીં મેં તેને ડોટ ડોટથી અહીંયા જોડી દીધા છે, એટલે આ પણ એક વિકર્ણ બને છે, જેનું આપણે નામ આપી દઈએ બીડી. તો આની અંદર પણ મને કેટલા વિકર્ણો મળે છે? તો 2 વિકર્ણો મળે છે, બરાબર. હવે આપણે આગળ જોવાનું છે. હજુ આપણે એક બીજું પણ ઉદાહરણ જોઈ લઈએ. તો જો એક અહીંયા છે આ રીતે આકાર. હવે આની અંદર આપણે વિકર્ણો અહીંયા પહેલાં નામ આપી દઉં એને, એ બી સી, અહીંયા આપણી નામ આપી દઈએ ડી, અને અહીંયા આપીએ ઈ. હવે જુઓ આ બંને તો પાસપાસેના છે એટલે એને જોડી ના શકે, અને આ બંને પણ પાસપાસેના. તો જુઓ એ અને ડી બંને દૂરના છે, તો બંનેને આપણે પહેલાં જોડી દઈએ. તો આ એક વિકર્ણ બને છે. એવી રીતે જુઓ બી છે, એના પાસપાસેના બિંદુઓ કયા છે? તો એ અને સી છે, એટલે એ પણ જોઈન્ટ થશે નહીં. તો આને આમ આપણે જોડી દઈએ છીએ, બરાબર. હવે આપણે જોઈએ ઈ. તો ઈના પાસપાસેના બિંદુઓ કયા છે? તો એ છે અને ડી છે. એવી રીતે સી છે, તો એના પાસપાસેના બિંદુઓ બી અને ડી છે, તો એ પણ બંને એકબીજાને જોઈન્ટ થશે નહીં. તો જુઓ ઈ અને સી બંને એકબીજાના દૂરના બિંદુઓ છે. તો
આ બંનેને આપણે અહીંયા ડોટ ડોટ વાળી લાઈનથી જોડી દઈએ તો અહીંયા એક વિકર્ણ બને છે. તો જુઓ, સૌથી પહેલું વિકર્ણ કયું બનાવ્યું હતું આપણે? તો એડી રેખાખંડ. પછી બીજું વિકર્ણ કયું બનાવ્યું આપણે? તો બીડી રેખાખંડ. અને જે ડોટ ડોટ વાળું બનાવ્યું છે એ કયું છે? તો સીઈ રેખાખંડ. તો આ આકૃતિની અંદર કેટલા વિકર્ણો મળે છે આપણને? 3 વિકર્ણ મળે છે. હવે મેં તમને જે પ્રશ્ન કહ્યું હતું કે આ જે ડોટ ડોટ વાળી લાઈનને મેં કેમ બતાવી, આને કેમ સળંગ લાઈન ના બતાવી, તો એના વિશે હવે ચર્ચા કરીએ મિત્રો. તો જુઓ, જે બંધ વક્રની અંદર, એટલે કે જે વક્રની અંદર વિકર્ણો અંદર આવેલા હોય, તો આપણે ઉપરની આકૃતિઓ જોઈએ, આ ચોરસ અને પંચકોણ, તે એમાં બધા વિકર્ણો અંદર આવેલા છે. એટલા માટે આવો જે વક્ર હોય એને બહિર્મુખ વક્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બહિર્મુખ વક્ર કહેવામાં આવે છે. જે વક્રના અંદર એના વિકર્ણો બધા અંદર આવેલા હોય તેવા વક્રને કયો વક્ર કહેવામાં આવે છે? તો બહિર્મુખ બહુકોણ અથવા બહિર્મુખ વક્ર કહેવામાં આવે છે. બહિર્મુખ બહુકોણ. ઓકે, તો આ બંને કેવા બહુકોણ છે? બહિર્મુખ બહુકોણ. જ્યારે નીચેના આપણે આકારો જોઈશું તો આની અંદર એક વિકર્ણ અંદર છે ને એક વિકર્ણ બહાર છે. એટલે કે જે બહુકોણમાં કોઈ પણ એક વિકર્ણ બહુકોણની બહાર આવેલું હોય, જો આમાં બહાર છે, આની અંદર પણ બહાર છે, એટલા માટે આવા બહુકોણને અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. ઓકે, તો એટલે તમને સમજાઈ ગયું હશે કે આ ડોટ ડોટ વાળી લાઈનથી કે મેં અલગ કર્યા વિકર્ણોને. તો આ બંને આકૃતિઓ છે એમાં એક વિકર્ણ બહાર આવેલું છે. આમાં 2 વિકર્ણ અંદર છે ને ત્રીજું વિકર્ણ બહાર આવેલું છે. એટલે આને ગણિતની ભાષામાં અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે અને ઉપરના જે છે એને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? વેરી ગુડ. અને હવે આપણે જે સમજવાનું છે નિયમિત બહુકોણ કોને કહેવાય અને અનિયમિત બહુકોણ કોને કહેવાય એના વિશે જોઈએ. તો પહેલાં એક સમજૂતી જોઈએ કે જે બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય. સમબાજુ એટલે તમને ખબર છે કે જેની બધી બાજુઓના માપ સરખા હોય, અને સમકોણીય એટલે કે જેના બધા ખૂણાઓના માપ સરખા હોય. આપણે ધોરણ 7માં સમબાજુ ત્રિકોણ વિશે ભણી ગયા હતા, યાદ છે ને તમને? સમબાજુ ત્રિકોણ કોને કહે? કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ સરખા હોય. જો આવો ડેશ હોય ને એટલે તમારે સમજી જવાનું કે આની બધી બાજુઓના માપ કેવા છે? સરખા છે. અને બાજુઓના માપ સરખા હોય તો સ્વાભાવિક છે કે એના ખૂણાઓના માપ પણ કેવા હોય? સરખા હોય. તો આ સમબાજુ ત્રિકોણ. ત્યાર પછી આપણે ચોરસ વિશે જોઈએ. તો ચોરસની અંદર 4 બાજુઓના માપ સરખા હોય અને 4 ખૂણાઓના માપ પણ કેવા હોય છે? સરખા હોય છે. ઓકે, આવી રીતે, બરાબર. ત્યાર પછી આગળ પંચકોણ જોઈએ. તો પંચકોણની અંદર બધી બાજુઓના માપ સરખા હોય તો જ અહીંયા દોરવામાં થોડીક મિસ્ટેક છે. બાકી તમારે એવું સમજવાનું આ ડેશ ઉપરથી જોઈને કે આ પણ કેવી આકૃતિ છે? સમબાજુ, અને એના ખૂણાઓના માપ પણ કેવા છે? સરખા છે. તો આ જે મેં આકૃતિઓ દોરી એ બધી આકૃતિઓને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. ઘણા બધા હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, ચોરસ હોય, પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય. ઓકે, તો આ બધા જે ખૂણાઓ છે એ બધા બહુકોણો છે. બહુકોણોને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે કે જેની બધી બાજુઓના માપ અને બધા ખૂણાઓના માપ સરખા હોય. એટલે સમજી જવાનું કે આ નિયમિત બહુકોણ કહેવાય. ઓકે, અને હવે આપણે જોઈએ અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ. હવે અનિયમિત બહુકોણ એટલે તમને ખબર છે કે કોઈ પણ 2 બાજુઓનું માપ જુદું હોય. ધારો કે આપણે જોઈએ કે એ કાટકોણ ત્રિકોણ બનાવું છું. અહીંયા હું જોઈ લેજો બધા. હવે કાટકોણ ત્રિકોણ અહીંયા મેં બનાવ્યો તો આ કાટખૂણો છે, આ બાજુનું માપ અલગ છે, આ બાજુનું અલગ છે, આનું પણ અલગ છે, આ ખૂણો 90નો છે, આ બંને ખૂણાઓના માપ અલગ છે. એટલે આને નિયમિત બહુકોણ ના કહેવાય. એની બાજુઓનું માપ એ સરખું નથી અને ખૂણાઓનું માપ પણ સરખું નથી. ત્યાર પછી એક લંબચોરસ હું બનાવીશ, બરોબર.
હવે તમે કહેશો સર આમાં તો બધા ખૂણાઓના માપ તો સરખા છે, આમાં બધા 90-90ના છે, પણ એમાં શરત કરી છે કે સમબાજુ એટલે કે બધી બાજુઓના માપ સરખા હોવા જોઈએ. જો આમાં સામસામેની બાજુઓનું માપ સરખું છે પણ આ બે બાજુઓનું માપ જુદું પડે છે, એટલા માટે આને પણ નિયમિત બહુકોણ કહેવાતો નથી, આને અનિયમિત બહુકોણ કહેવામાં આવે છે. ઓકે, તો આ રીતે એક ત્રીજી પણ આકૃતિ જોઈ લઈએ. અહીંયા હું એક બીજી આકૃતિ બનાવું છું, જોઈ લેશો. અહીંયા તો આ રીતે મેં એક ષષ્ઠકોણ આકૃતિ બનાવી છે. હવે એમાં જોશો કે આ બંને બાજુઓનું માપ સરખું છે, આનું સરખું છે, પણ આનું માપ સરખું નથી. અને સરખું ન હોવાના કારણે ખૂણાઓના માપ પણ શું થશે? બદલાયેલા હશે. એટલે આને પણ અનિયમિત બહુકોણ કહેવામાં આવે છે. તમારે ખાસ એટલું યાદ રાખવાનું, નિયમિત એટલે કે જે સમબાજુ હોય અને સમકોણીય હોય એને નિયમિત કહેવાય, અને અનિયમિત કે જેની અંદર આ ગુણધર્મો લાગુ પડતા નથી. કયા? તો સમબાજુ એટલે બધી બાજુના માપ સરખા ના હોય અને બધા ખૂણાઓના માપ સરખા ન હોય. ક્યારેક એવું હોઈ શકે કે ખૂણાઓના માપ સરખા હોય પણ બાજુનું માપ સરખું ના હોય બધી બાજુઓના, તો એને નિયમિત બહુકોણ કહેવાય નહીં, એને અનિયમિત જ કહેવાય. ખાસ યાદ રાખવાનું. અને હવે આપણે આગળનો ટોપિક જોઈએ ખૂણાઓ વિશે. હવે આપણે મિત્રો જોઈએ ખૂણાઓના માપનો સરવાળો. તો આપણે બહુકોણ વિશે ભણી ગયા અને એમાં તમને ખબર છે ધોરણ 7ની અંદર તમે ત્રિકોણ વિશે ભણી ગયા છો. ત્રિકોણના દાખલાઓ પણ ગણેલા હશે કે બે ખૂણાઓનો માપ આપેલો હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો. એ વખતે મેં તમને સમજાવેલું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. પરંતુ હવે તમારા માટે એક નવો પ્રશ્ન છે કે આ એક અહીંયા હું બહુકોણ દોરું છું જેની અંદર 4 ખૂણાઓ આવે. નહીં હોય કે આ બહુકોણ છે તો એની અંદર 4 ખૂણાઓ છે અને 4 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય એ તમને ખબર નહીં હોય. તો આને સમજવા માટે હું પહેલાં તો એક વિકર્ણ દોરી દઉં છું. અહીંયા જુઓ, અહીંથી આમ વિકર્ણ મેં બનાવી દીધું. હવે વિકર્ણ બનાવવાથી બીજી બે આકૃતિ બને છે, તમે સમજી ગયા હશો. તો અહીંયા બે ત્રિકોણો બની ગયા. જુઓ, બની ગયા ને? એક આ ત્રિકોણ બને છે અને એની સામેનો બીજો એક આ ત્રિકોણ બને છે. હવે બે ત્રિકોણો બને એટલે તમને ખબર છે કે આ ત્રિકોણનું માપ કેટલું હોય? તો 180. આ ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 થયા. તેવી જ રીતે આ નીચેનો ત્રિકોણ છે એના પણ 3 ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. હવે આપણે આ બંને 180 અને 180 આ બંનેનો તમે સરવાળો કરશો તો કેટલો થશે? 360° થશે. તો તમારે યાદ રાખવાનું કે 4 ખૂણાઓ એટલે કે ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો પૂછાય તો તમારે 360 યાદ રાખવાનું. આના ઉપરથી તમારા દાખલાઓ આવવાના છે, આગળ હું તમને સમજાવી દઈશ. તેવા કૂટ પ્રશ્નો આવશે. ઉદાહરણ તરીકે જોઈએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360°. હવે તમને એમ પૂછેલું હોય કે ખૂણા એનું માપ આપેલું છે ધારો કે 60°, ખૂણા બીનું માપ આપેલું છે 90°, ખૂણા સીનું માપ ધારો કે 75°, કે તો કે છે કે ખૂણા ડીનું માપ શોધો. તો તમને એ વખતે હું સમજાવી દઈશ કે પહેલાં તો આ 3 ખૂણાઓ છે એના માપનો સરવાળો કરવાનો, પછી એ સરવાળાને આપણે 360માંથી બાદ કરીશું તો આપણને મળશે ખૂણા ડીનું માપ. બરાબર? તો આવી રીતે આપણે દાખલા ગણીશું 3.1ની અંદર. તો મિત્રો અહીંયા હું આશા રાખું છું કે આપને મેં જે અહીંયા પ્રાથમિક સમજ આપી ચતુષ્કોણની એમાં તમને સંપૂર્ણ સમજ પડી હશે. જો ન સમજાય તો આ વિડીયોને 2 થી 3 વાર જોવા વિનંતી. અને જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરો. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.